જય ભવાનીનગર ઝુલતાપુર ખાતે શ્રી જાગૃત હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જ્યાં હનુમાન જયંતિ નિમિત્તે હર્ષોલ્લાસ સાથે ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી। અહીં વિશેષ આયોજન ભક્તો માટે કરવામાં આવ્યું હતું। હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાના ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો। સાથે જ મરાઠી સમાજની મહિલાઓ દ્વારા અહીં હરિપાઠ કરવામાં આવ્યો હતો। આ જાગૃત હનુમાનજીનું મંદિર જે 50 વર્ષ જૂનું છે, અહીં હનુમાન જયંતિ નિમિત્તે દર વર્ષે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સૌથી પહેલા સૌ મિત્રોને મારું જય જય શ્રી રામ। અમે આ જે મંદિર તમે પાછળ જોઈ રહ્યા છો એમાં આપણે હનુમાન જન્મોત્સવનો એનો કાર્યક્રમ કરી રહ્યા છે અને આ મંદિર અમારું 50 વર્ષથી વધારે જૂનું છે, જેનું જીર્ણોદ્ધાર અમે ગયા 4 વર્ષ પહેલાં જ કરેલું છે। અને આ ભાવિક મિત્રો બધા મિત્ર મંડળ તમે જોઈ રહ્યા પાછળ ઊભા છે, એ અમે ગયા વર્ષોથી અને કેટલા વર્ષોથી આ હનુમાન જયંતીનો ઉત્સવ અહીંયા કરીએ છીએ। એમાં તમે શું આપણે કામ કરો છો? કામમાં એવું છે કે સૌથી પહેલાં તો મંદિરનો જીર્ણોદ્ધાર થયા પછી મંદિરને વ્યવસ્થિત રીતે સજાવટ કરીને દાદાનું સવારે 6:30 વાગે જે પ્રમાણે જન્મ થયેલો છે એ પ્રમાણે જન્મનું ઉત્સવ સાજરો કરીને વારકરી સંપ્રદાય પ્રમાણે અમારા મરાઠી સંસ્કૃતિ પ્રમાણે ભજન કરીએ છીએ। ભજન કર્યા પછી સાંજે આરતી મહાઆરતી થશે હમણાં, અને મહાઆરતી થયા પછી પ્રસાદનો લાભ એમાં જમણવાર બી રાખેલું છે અને એના પછી અમારું વારકરી સંપ્રદાયનું ભજન થશે, જે રામકૃષ્ણ હરિ નામથી અને પ્રસિદ્ધ થાય છે। આપણું નામ? મારું નામ પ્રકાશ વાડકર અને અમારા આ મિત્ર મંડળનું નામ જય હનુમાન યુવક મંડળ છે અને અમારું આ મંદિરનું નામ જાગૃત હનુમાન મંદિર અકોટા સયાજીગંજનું છે। જય ભવાનીનગર।